જિલ્લા ભાજપ પ્રમુખના સંરચનાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે યોજાયો। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે 50 જેટલા ફોર્મ ભરાયા હતા, જે પૈકી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધારિયાનું નામ જાહેર કરાયું। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, શબ્દશરણ તડવી, અર્જણ રબારી, સાંસદ જસવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરિયા, રમેશ કટારા, માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર અને અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જિલ્લા કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધારિયાના નામની જાહેરાત થતાં સર્વસંમતિથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બિરદાવી લીધા। કાર્યક્રમ બાદ મહાનુભાવોને શાબ્દિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને ત્યારબાદ જિલ્લા કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન। રેલી જિલ્લા કમલમથી નીકળીને દાહોદ ગોંદી રોડ ફ્લાયઓવર થઈને બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ સર્કલ, બકીની સમાજ અને તળાવ થઈને ગોધરા રોડ પહોંચી। રેલી દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ જિલ્લા પ્રમુખનું ઠેર ઠેર સ્વાગત કર્યું। ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પર્વ 2025 અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ તરીકે પાર્ટીની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા આજે પૂર્ણ કરી જિલ્લાના અધ્યક્ષ તરીકે આવનારી મુદત સુધી સ્નેહલભાઈ વિજયકુમાર ધરિયાને આજે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે એને પદ સ્થાન એની જવાબદારી માટે નિયુક્ત કર્યા છે।